ઓમ પ્રણામ. ઇનડાઇજેશન ટુ ડાયજેશન વેબ સિરીઝની અંદર હું ડૉક્ટર રાહુલ ભટ્ટ ધ મિડો વેલનેસ સેન્ટર જૂનાગઢથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે પાચનતંત્રના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે અને આ પાચનતંત્રના પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે અત્યાર સુધી ઘણી બધી આપણે ફાકી છે, ચૂરણ છે, ઘરે બેઠા નુસ્ખાઓ ઘણા બધા આપણે અપનાવી ચૂક્યા છે. ડાયટમાં બી ઘણા બધા પરિવર્તનો આપણે મન મુતાબિક આપણે કર્યા છે, છતાં ધારું રિઝલ્ટ આપણને મળતું નથી. તો આજે હું તમારી સાથે જે છે એવા 7 દિવસના 7 અલગ અલગ તમારે હર્બલ વોટર, જે આપણે ડિટોક્સ વોટર જે આપણે કહી શકતા હોઈએ છીએ, હર્બલ વોટર જે તમારા પાચન તંત્રની જે સંપૂર્ણ જે સિસ્ટમ જે છે એને મજબૂત કરતા હોઈએ છીએ. તો વાર ન કરતા આપણે આ સાથે સાત કયા વોટર જે છે એ આપણે ડિસ્કસ કરવાની શરૂઆત કરી દઈએ. પહેલી વસ્તુ રહેલી છે એ જીરાનું પાણી અને એની અંદર આદુનો રસ. એ અડધી ચમચી જીરું જે છે 1 લીટર પાણીની અંદર આખી રાત પલાળી રાખો. આખી રાત પલાળ્યા બાદ સવારે હલકું પાણીને ગરમ કરી એની અંદર 1 ચમચી આદુનો રસ નાખી દો. જો વધારે લાગે તો અડધી ચમચી પણ તમે નાખી શકો છો અને સંપૂર્ણ દિવસ દરમિયાન આ પાણીનો ઉપયોગ તમારે કરવો જોઈએ. આઈડિયલી જે છે આ પાણી જો તમે સવારે ખાલી પેટે અડધો લીટર જેટલું પી શકો તો તમારા પાચન તંત્રને ખૂબ સારું રિઝલ્ટ આપતું હોય છે. તો આ પાણીનો પ્રયોગ તમે સોમવારે તમે કરી શકો છો. 7 દિવસ 7 અલગ અલગ વોટર. બીજું પાણી આપણને આપી રહ્યા છીએ આપણે તમને અંજીર, વરિયાળી અને કાળી દ્રાક્ષ. કઈ રીતે બનાવવાનું છે? 1 લીટર પાણીની અંદર આખી રાત 2 થી 4 અંજીર પલાળી રાખો. કાળી દ્રાક્ષના 30 થી 40 દાણા પલાળી રાખો અને 1 ચમચી જે છે એ તમે વરિયાળી એની અંદર પલાળી શકો છો. આનાથી શું થશે કે તમારા શરીરની અંદર જે છે તમારો જે જૂનો મળ રહેલો છે, તમારું જે પિત્ત રહેલું છે, આ પિત્તને છે એ તમારા શરીરમાંથી એ દૂર કરવામાં મદદરૂપ થતું હોય છે અને તમારો જૂનો જેટલો બગાડ જે છે એ શરીરમાંથી આરામથી પાસ થતો હોય છે. ત્રીજી વસ્તુ રહેલી છે, ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ રહેલી છે, તજનો પાવડર જે છે, ફુદીનો જે છે અને તુલસીના પાન, આ બધું આપણા ઘરમાં આરામથી રહેતું હોય છે. તો તજનો પાવડર છે એ નાની ચમચી લેવાનો છે, અડધી ચમચી 1 લીટર પાણીને તમે નાખી દો. ફુદીનો જે છે, ફુદીનાના 5 થી 10 પત્તા જે છે એ પાણીમાં નાખી દો. 5 પાન જે છે એ તુલસીના તમે નાખી દો અને આનાથી જે છે આ પાણી આખી રાત તમે રહેવા દો. બને તો એને હલકું ગરમ કરીને રાખી દો અને સવારે જે છે પાછું હલકું પાણીને ગરમ કરો અને આખા દિવસ દરમિયાન આ પાણીનો તમે ઉપયોગ કરો, જેનાથી તમારા પાચન તંત્રની અંદર જે જૂના બેક્ટેરિયા રહેલા છે, જે જર્મ્સ રહેલા છે, આ બધું જે છે ત્યાંથી ધીરે ધીરે નીકળવાની શરૂઆત થઈ જતી અને જે જૂનો અને સડેલો મળ તમારા આંતરડાની દિવાલ પર ચોંટ્યો છે એ બધું ત્યાંથી રિમૂવ થઈ જવાની શરૂઆત કરી. મિત્રો, આ વસ્તુ તમે નોટ કરતા જજો. તમને કોઈ પણ ડાઉટ લાગે છે તો અહીં તમને નંબર આપેલો છે, એમાં તમે ગમે ત્યારે તમારો સંપર્ક કરી શકો છો. ચોથી વસ્તુ રહેલી છે આમળાનો પાવડર. હા મિત્રો, આમળા જે છે બરાબર એ વિટામિન સી થી ભરપૂર રહેલા છે અને આપણા આંતરડા માટે અને ખાસ કરીને આપણું જે પાચન તંત્રને જો કોઈ મજબૂત કરી શકતો હોય તો આ આમળાનું ચૂર્ણ છે. આયુર્વેદની અંદર પણ આને એક દિવ્ય ઔષધિ પણ માનવામાં આવે છે. આ ઔષધિનો ઉપયોગ ખૂબ બધા રોગોની અંદર થતો હોય છે અને આ બેઝિક ઔષધિ પણ આપણે એને કહી શકીએ. તો આમળાની સિઝન દરમિયાન આમળા ખાવા જોઈએ અને નથી ખાઈ શકતા આમળા ત્યારે ભરપૂર માત્રામાં ખાઈ લો અને થોડો સ્ટોક આમળાના પાવડરનો રાખી દો અને જ્યારે તમને પાચન તંત્રના પ્રશ્નોની શરૂઆત થઈ જતી હોય છે, ઋતુ બદલાતી હોય છે, ત્યારે આ 1 ચમચી 1 લીટર પાણીની અંદર પાવડર પલાળી દેવાનું આખી રાત અને સવારે જે છે આ પાણી આખા દિવસ દરમિયાન તમે પૂરું કરી શકો છો. 5મી વસ્તુ રહેલી છે એલોવેરા જ્યુસ. હા મિત્રો, આપણે સૌ જે છે આપણે સ્કિનને મોઇશ્ચર કરવા માટે જે છે આપણે એલોવેરાના અલગ અલગ આપણે એના ફેસ વોશ યુઝ કરતા હોઈએ છીએ, અલગ અલગ એની ક્રીમ યુઝ કરતા હોઈએ છીએ. તો આ જ એલોવેરા જે છે, ફ્રેશ એલોવેરા જ્યુસ માર્કેટમાં સારી કંપનીના અવેલેબલ થતા હોય છે. તો આ એલોવેરા જે છે એનો એક પલ્પ જે છે એ તમારે રાત્રે પાણીની અંદર પલાળી દેવાનું છે, બરોબર ક્રશ કરી અને સવારે જે છે આ ખાલી પેટે પીવાની આદત રાખો અને આખા દિવસ દરમિયાન આ પાણીનો તમે ઉપયોગ કરો તો તમારા આંતરડાની અંદર તમે બિલીવ નહીં કર્યું એવું તમને એક સ્મૂથનિંગ આપશે. અંદર જે છે એ સ્ક્રેપિંગનું વર્ક કરશે. કૂચો કેમ આપણે આંતરડામાં મારતા હોઈએ છીએ એમ આખું તમારા આંતરડાની અંદરથી એ સાફ કરવામાં મદદરૂપ થતું હોય છે આ એલોવેરાનું પાણી છે. ત્યારબાદ જે છે એ 6ઠ્ઠી વસ્તુ રહેલી છે એ છે ગરમ પાણી અને લીંબુ. હા મિત્રો, આ ગરમ પાણી અને જે લીંબુ છે ખાસ લોકો બધા જ ઉપયોગ કરતા હોય છે, પરંતુ જે ચોમાસાની ઋતુ દરમિયાન જે છે આ પાચન તંત્રના પ્રશ્નો વધતા હોય છે. તો એના માટે જે 1 લીટર ગરમ પાણી સવારે કરી એની અંદર 1 થી 2 ચમચી લીંબુનો રસ નાખી દો અને આ પાણી જે સવારે ખાલી પેટે પીવાની આદત રાખો અને પાણી વધે છે તો આખા દિવસ દરમિયાન આ પાણીનો ઉપયોગ કરવાથી તમારું પાચન તંત્ર જે છે એ તમારું ખૂબ સારા લેવલે લઈ જતું હોય છે. 7મું અને અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ રહેલી જે છે
ભૂમિ આમલા પાવડર આ 12 આયુર્વેદિક ઔષધિ સ્ટોરમાં તમને મળી જશે, આરામથી અવેલેબલ થઈ જશે. ભૂમિ આમલાનો પાવડર મળી જશે, ગિલોયનો પાવડર મળી જશે અને ગોખરુનો પાવડર મળી જશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરની અંદર લીવર જે છે એ પાચન તંત્રમાં ખૂબ મહત્વપૂર્ણ કામ કરે છે. કિડની બી એની અંદર ખૂબ સારો રોલ ભજવતી હોય છે. તો આ કિડની જે છે, લીવર છે, એના માટે ખૂબ મહત્વપૂર્ણ કામ કરતું હોય છે આ ગોખરું જે છે, ગિલોય છે અને ભૂમિ આમલા છે. અને ખાસ કરીને આ 7મું બોટલ છે, લોકોએ ખૂબ આનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે અત્યારના જે ખોરાક જે આપણે છે એમાં એક્સેસિવ તેલ આવતું હોય છે અને બહારનો ખોરાક આપણે વધારે ખાતા હોઈએ છીએ, એના કારણે લીવર પર લોડ આવતો હોય છે, ફેટી લીવર થવાની સંભાવનાઓ થઈ જતી. અને અમુક લોકોને ફેટી લીવર હોય છે છતાંય ખ્યાલ હોતો નથી. તો ખાસ કરી દરેક વ્યક્તિએ જે છે આ 7 વોટર તો ખાસ લેવા જોઈએ. જો કોઈ પાચન તંત્રની સમસ્યા છે તો ખાસ લેવા જોઈએ, અને નથી તો ભવિષ્યમાં ન થાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. માટે આ વસ્તુ તમારે કરવી. છતાં પણ પાચન તંત્રના કોઈ પ્રશ્નો જે છે એ તમારા સોલ્વ નથી થતા, એ સિવાય તમારા શરીરને ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડની, લીવર, ઘણા બધા કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમને સતાવી રહ્યા છે અને તમારા શરીરને દવા વગર મુક્તિ મેળવી છે, તો મેડો વેલનેસ સેન્ટર જે છે એ તમારું હાર્દિક સ્વાગત કરે છે. તમે 7 દિવસના આ અલગ અલગ પ્રોગ્રામ અમારા થતા હોય છે, એ પ્રોગ્રામ તમે જોઈન કરી શકો છો. વધુ મારી માટે અમારો સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.